ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ GCS 2026 અંતર્ગત જે સ્ટુડન્ટ્સને એડમિશન મળેલું હતું, પ્રવેશ મળેલો હતો, એમનું કન્ફર્મેશન કન્સેન્ટનો આજે છેલ્લો દિવસ છે. એટલે 13 જૂન સુધી તમે કન્ફર્મેશન કન્સેન્ટ આપી શકો છો. અને જે સ્ટુડન્ટ્સનું હજુ પ્રથમ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડમાં જે રજિસ્ટ્રેશન ના કરેલું હતું જીગાસ પોર્ટલમાં, તો આજે છેલ્લો દિવસ છે થર્ડ રાઉન્ડ માટે કે તમે થર્ડ રાઉન્ડનું રજિસ્ટ્રેશન આજે કરી શકો છો. આજે કરશો તો થર્ડ રાઉન્ડ અને ફોર્થ રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશો. અને આવતીકાલની તારીખ ખાસ યાદ રાખજો, 14 જૂન 2026ના દિવસે જે બીજા રાઉન્ડમાં તમે જે ફોર્મ ભરેલું હતું, જે આગળ ફોર્મ ભરેલું હતું, એમાં તમે કોલેજના પ્રેફરન્સીસથી લઈને કોલેજ એડ કરવી, રિમૂવ કરવી, કોલેજ ઉપર નીચે અગ્રતાક્રમ ચેન્જ કરવી કે ફોર્મમાં જે કંઈ સુધારા કરવા હોય એ તમે આવતીકાલે 14 જૂન સવારના 10 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કરી શકશો. કઈ રીતને કરવાનું છે કે માનો કે જેને એડમિશન મળેલું છે એ લોકોએ પહેલાં એમનું એડમિશન જે કન્ફર્મ કરેલું છે એ કન્ફર્મ કરેલું કેન્સલ કરાવવું પડશે, ત્યારે એ લોકોનું ફોર્મ અનલોક થશે. અને જે સ્ટુડન્ટ્સને હજુ સુધી કોઈ સીટ એલોટ થઈ નથી, કન્ફર્મ કરેલું નથી, એ લોકો સીધા પોર્ટલ પર લોગિન કરીને એમનું ફોર્મ અનલોક કરીને એડિટ કરી શકશે. હવે જે પણ તમે એમાં એડિટ કરો, એડિટ કર્યા પછી ફોર્મ કન્ફર્મ કરવાનું, સબમિટ કરવાનું ખાસ ભૂલતા ના. જો એ તમે કન્ફર્મ સબમિટ કરવાનું ભૂલી જશો, સબમિટ નહીં કરો તો તમારું ફોર્મ અમાન્ય ગણાશે. તો તમારે જે કંઈ સુધારા વધારા કરવા હોય તો આવતીકાલે કરી નાખજો. તારીખ ખાસ યાદ રાખજો, 14 જૂન સવારે 10 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી તમે કરી શકશો. આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, જેથી એમને પણ એડિટ કરવાનો હોય તો કરી લે.